જો ગાઈસ અત્યારે આપણે બના શું કહેવાય હારેવડોનો લોટ આ રીતે તૈયાર થાય. ચોખાનો લોટ હોય, ચોખા દળી દેવાના, પછી મરચું અને અજમો, ધોણા જીરું. તો પેલું હમણાં હાલ હેઠું પડી છે અને ગરમ પાણી નોશીને આ રીતે પેલું કરી દેવાનું, મિક્સ કરી દેવાનું. જુઓ લાજેલા જલ્દી નાખ બળી જાય. મિક્સ થાય અને પછી મિક્સ કરીને ઉતારી દેવાનો ભોય. ઠારવો પડવાનો, ઠારવાનું. તો રોટમાં ઠારી પછી આની ગોળીઓ બનાવવાની, આવડી નાની ગોળીઓ. પ્લાસ્ટિક લેવાનું. આ રીતે બને હાલેવડો. બતાવીએ હાલેવડોની પ્રોસેસ. એસપી મશીન લાવ્યા નવું. બોલીએ પણ આ શું કરો મેન્યુ રાખ્યું? ડબલ મેણિયા જોઈ આ રીતે ગોળો બનાવવાનો. જુઓ મેઘજી ગોળો મેઘજી. આ રીતે પ્લાસ્ટિકનું મેન્યુ લેવાનું, પછી આ ગોળો મૂકવાનો આ રીતે બનાવી. જુઓ પછી પાછું ઉપર પ્લાસ્ટિકનું મેન્યુ મૂકો ગોળા ઉપર કે ચોટે ને પછી આ રીતે દબાવવાનું. જો હારેવડું તૈયાર થઈ જાય બનીને. જુઓ હારેવડું બની તૈયાર. પછી આના પ્રોસેસ માટે લઈ જવાનું આગળ તડકામાં, સૂર્યદેવના કિરણ નીચે મૂકવાના એટલે ઉકાઈ જાય. હારેવડું આપણું તૈયાર થઈ ગયું. શું નાખવાનું? શું આવવામાં? ચણાનો આટો, ચણાનો ચોખાનો, ચોખાનો લોટ, પછી અજમો, જીરું.